પાણી વગર રહી શકાય? ના રહી શકાય ને. બસ એ જ રીતના જો ખેતીમાં પાણીની સમસ્યા થાય તો પાક બધો ફેલ થઈ જાય. તો હાલમાં અમારી વાડીએ પાણીની સમસ્યા થઈ છે. બોરમાં પાણી ઓછું થઈ ગયું છે, તો બોર સાફ કરાવવાની પ્રોસેસ ચાલુ છે. તો તમે જોઈ શકો છો, આ જો આવું હોય એનું મશીન. કઈ રીતના સાફ થાય તમને બતાવું, ચલો. આવું કંઈક મશીન આવે છે. આ યુટ્યુબમાં રાખીશ, યુટ્યુબમાં ત્યારે વિમાનમાં આવે તેડવા. આ આપણા ટોડિયાના ભગવાનભાઈ છે. એ છેલ્લા 40 વર્ષથી આ કામ કરે છે. કેટલા? 40 વર્ષથી. 40 વર્ષથી અનુભવી છે. હા, અનુભવી અને મહેનતી. આ આપણો બોર છે, જોઈ લો. 20 વર્ષથી આ બોર ચાલુ છે આપણે. આને કહેવાય વાલ. આનાથી બોર સાફ થાય. જોજો કઈ રીતના થાય છે. હવે માટી કે કાંઈ પણ એવો કચરો હોય ફસાઈ જાય તો આ એને સાફ કરી નાખે. આ બધી રેતી છે જે બોર્ડને દાટી નાખે. આજના જ પહોંચી આવ્યો. હે? આજના જ પહોંચી આવ્યો. આવું પડે ને. આ વાલ ફરીથી નીચે જશે અને ફરીથી જે આ રેતી જે છે એ ફરીથી કાઢશે, એટલે બોર સાફ થતો રહેશે. Hipnótico sobre de acero y miel, te fuiste cerrando para mover. Siempre estoy por saber qué hacer.